રેસ્ટોરન્ટનો બહુ મોટો માલિક, એવડો મોટો માલિક કે જેની રેસ્ટોરન્ટો 58 થી 60 ચાલતી, એનું નામ ડોન મેન્ટનો. અને ધમ ધોકારા એક એક રેસ્ટોરન્ટ જેની અંદર કોઈને ઇન્વિટેશન ના આપવું પડે છતાં પણ ચાલતી. તબિયત થોડી ખરાબ થઈ એટલે એમની વાઈફે કીધું કે દવાખાને બતાવી દઉં. તમે બતાવી આવો. સમય નથી મારી પાસે. વધારે તબિયત ખરાબ થઈ અને પછી ડોન મેન્ટનો દવાખાને જાય અને હોસ્પિટલે જાય ત્યારે ડોક્ટર એના કાનમાં કહે છે કે 3 મહિનાનો સમય છે. ડોન મેન્ટનો વિચાર છે કે સમય ઓછો છે, એનું મને દુઃખ નથી, પણ આ જેટલી મારી જાહો જલાલી છે એ આપવું કોને? કારણ કે વારસદાર કોઈ નહીં. પ્રશ્ન ઈ નહોતો કે વારસદાર નથી, પ્રશ્ન મોટો ઈ હતો કે એક પણ વ્યક્તિ એવો નજરે નથી દેખાતો રેસ્ટોરન્ટના વેઇટર થી લઈને મેનેજર સુધી કે હું આ એક વ્યક્તિને મારો કારોબાર સંભાળવા આપું, એવો પ્રશ્ન નથી દેખાતો. આગળ તમામ જાતના અંધારા આવી ગયા. જીવન આખું એને તનતોડ મહેનત કરીને ડોન મેન્ટનોએ કામ કર્યું અને 90 દિવસનો ડોક્ટરે સમય ફટકાર્યો અને 90 દિવસની અંદર એને વ્યવસ્થા કરી શું કરવું. હોસ્પિટલમાં પડ્યા એક વિચાર આવ્યો, કદાચ હું માર્કેટની અંદર જઈશ અને રેસ્ટોરન્ટની અંદર તપાસ કરવા માટે જઈશ કે કોણ સારો વ્યક્તિ છે તો મારી સામે બધા હારા બનીને જાય. માટે પોતે ભિખારીનો વેશ ધારણ કર્યો અને એની તમામ રેસ્ટોરન્ટે જવાનું નક્કી કર્યું. પહેલી રેસ્ટોરન્ટ લીધી અને એકદમ ભિખારી જેવો વેશ, સ્પેનનો હોટલનો માલિક, અને પેલી રેસ્ટોરન્ટે જઈને ઉભો રહ્યો. વોચમેને કીધું, "એ જાવ દે, પણ થોડું જમવું જાવા દે, થોડું જમવું જાવ દે." બીજી રેસ્ટોરન્ટે ગયો, આવો જ આવકાર મળ્યો. ત્રીજી રેસ્ટોરન્ટે મેનેજરને બોલાવ્યો. મેનેજરે આવું જ કીધું. એ માણસ થાકી ગયો ત્યારે એણે નક્કી કર્યું કે બધી મારી રેસ્ટોરન્ટે હું જાઉં છું, કદાચ મારી પદ્ધતિ ખોટી પડતી હોય તો એણે વિચાર કર્યો પદ્ધતિ નવી અપનાવું અને એનો ખાસ રાઈટ હેન્ડ જેના તમામ કામ કરતો ડોન મેન્ટનોના એ રસાયેલો એનું નામ હતું અને એ એમની ખાસ ચાલતી હોટલ રેસ્ટોરન્ટ ઉપર જઈ અને એ રસાયેલોને બોલાવ્યો અને ભિખારી જેવા વેશમાં નવી પદ્ધતિથી વાત કરી અને બોલાવીને કીધું કે તમારા શેઠ જે છે ને, શેઠ ડોન મેન્ટનો, તેનો હું નાનપણનો મિત્ર છું. મારી પરિસ્થિતિ ખરાબ જેથી કરી હું પાયમાલ થઈ ગયો છું. મારે બીજી કોઈ વિશેષ તમારી પાસેથી અપેક્ષા નથી. આ ઓળખાણ દેવાનું એટલું કારણ છે કે મારે ખાલી જમવું છે. એટલે રસાયેલોએ શું કીધું ખબર? મારા શેઠના તમે મિત્ર હતા, પાયમાલ થઈ ગયા, મારો શેઠે થઈ ગયા. એ કે કેમ? એ કે જ્યાં હોય ત્યાં પણ દે કરે ચારે બાજુ. અને એ કે અત્યારે તો એ કે હોસ્પિટલમાં પડ્યો છે, ડોક્ટરે તો 3 મહિનાનું કીધું છે, ફેલ થઈ જવાનું થઈ ગયો. અને તમને જાણ ખાતર કહી દઉં કે તમારા મિત્ર છે ને, તમે પાયમાલ થઈ ગયા, એ થઈ જાવ, એ તો ઉપર જ વયો જવાનો છે કે. પણ હું જ્યારથી હું આ રેસ્ટોરન્ટમાં આવ્યો અને કારભાર સંભાળ્યો ત્યારથી મારા શેઠની પ્રગતિ છે, બાકી મારા શેઠનું વાંચ્યું ન. એ વાત કરે ને ઓલો જે વેશમાં હતો, એ તો જમવાની અપેક્ષા રાખી, ત્યાં જવાબની તો રાખી જ નહોતી. ખૂબ દુઃખી થઈ અને પછી એણે કીધું મારો શેઠ જાય ને એટલે હું જ માલિક છું, એટલી મેં વ્યવસ્થા કરી. મેનેજરે કીધું રસાયણો મરવા ઉપરની ઘડી નજીક આવે, મૃત્યુ નજીક દેખાય, તમામ સંપત્તિ એક બાજુ. તો વિચાર કરો કેવી સરસ મજાની ઈશ્વરે ગોઠવણ કરી. હાલું બધું ભેગું કરવું ને બધું પાછું લઈને વી જવાનું અને પાણીની ઘોડે આપણે જાય એટલે આપણી જગ્યા પૂરાઈ જાય. ગમે એવા વ્યક્તિ હોય આપણી જગ્યા પૂરાઈ જાય. તમે હું બધા કેવી ગોઠવણ હોય આ તો સમજાતી નથી. હાલો આવવાનું એમને જવાનું એમને તો લઈને હું જવાનું, લઈને જવાનું દાન ધર્મ ને તપ, આ લઈને જવાનું આપણી પરંપરામાં કે છે. અને આ સેટિંગ જે છે એ સેટિંગ છે ને રેડિયાની અંદર આપણે FM વાગતું હોય ને ગૌરંગભાઈમાં એક પોઈન્ટ ખાલી પિંકલભાઈ આડો હોળો હોય બરાબર, એમાં આખું ગીત ફરી જતું. એ એક પોઈન્ટ છે આમ કરે ને
એટલે ગીત સરસ મજાનું વાગે. એ પોઈન્ટ જે એટલો જ કરવાનો હોય પણ બીજો કોઈ ન કરી શકે, એ ગુરુની કૃપા કરી શકે એટલો પોઈન્ટ કરી નાખે ને એટલે જીવનનું સંગીત મસ્ત વાગવા, સુપર વાગવા. હવે ડોન્ટ મેન્ટરનો કે વિચાર કરો કે હાવ આમ કેમ, હવે હું કરું થાકી, હવે જે થવું એ થાય. હોસ્પિટલની અંદર પડેલો માણસ પછી વિચાર કર્યો એક નાની અમથી હોટલ છે મારી છેવાડાની, લોનાવાલા જેવું એક હિલ સ્ટેશન હતું સ્પેનની અંદર, હું જઈ આવું વિચાર આવ્યો. ફરી પાછો એ જ વેસ્ટની અંદર ગયો અને વોચમેનને કીધું મારે ખાવું છે. મજાની વાત, હવે ચાલુ સાહેબ હું વોચમેન, મારી ઓથોરિટીમાં નો, હું તમને ન કહી શકું તમે રેસ્ટોરન્ટમાં અંદર આવો, તમે ભિક્ષુક છો, પણ તમે ઉભા રહ્યો મેનેજરને બોલાવો. મેનેજરને બોલાવે કે સાહેબ જમવું છે, 2-3 દિવસ છે ભૂખ્યો છે. વિચાર કરો કે માલિક પોતાની જ હોટલની સામે ભિખારી કીધું. મેનેજરે કીધું કે અત્યારે હું મારા કસ્ટમરો સાચું છું એટલે હું તમને અત્યારે ન કહી દઉં, પણ 30 મિનિટ વેઇટ કરો, જમવાનું પ્રોમિસ હું તમને આપીશ. પેલો થાકેલો માણસ ડોન, હવે શું કરવાનું, એ ચક્કર મારવા નીકળી ગયો. 30 મિનિટ પછી પાછો આવ્યો. એ આવ્યો એટલે મેનેજર બહાર એને બોલાવ્યો, આવો. નવાઈ નહીં, મોટી મોટી હોટલો જેની અંદર હું જઈ આવ્યો, મોટા મોટા પગારદારો, મોટા મોટા કર્મચારીઓ, એને એવી વાત ન કરી. ખૂબ રાજી થયો માણસ, અહીંયા ભરાઈ ગયો, સંતોષ થઈ ગયો. પણ હવે આખી પ્રક્રિયા તો પૂરી કરવી જ પડે. આવો ડાઇનિંગ ટેબલ હતું જ્યાં કસ્ટમરો બેસે ત્યાં જ બેસાડ્યા, બેસો હું હાથ ધોઈને આવું છું. એ આવ્યો ને, જેવી થાળી જે કસ્ટમરોની હોય મોટી, એવી થાળી જેને મૂકી, લ્યો જમો અને હું પણ તમારી સાથે ભોજન લઈ શકી, મારે પણ બાકી. મેનેજર અને ભિક્ષુક બે હામાં એક જ થાળીની એક ખરખું જ ભોજન જમવા બેઠા. જમતા જમતા મેનેજર બહુ સરસ મજાની વાત કરે છે કે સાહેબ તમે સહેજે સંકોચ નો રાખતા હો, સંકોચ તમે ન રાખતા, ભોજન કરવા બેઠા છો આટલી સારી હોટલમાં ભિક્ષુક થઈને, હું તમારા ઉપર કોઈ ઉપકાર નથી કરતો, તમે સંકોચ ન રાખતા. જીવનમાં આજે તમે ભલે ભિક્ષુક છો, હિંમત ન હારતા. આવી એક મેનેજર ઓલા ભિક્ષુકને હિંમત આપે, જે સેટ થઈને આવેલ, હિંમત ન હાલતા. કારણ કે હું તમારી જેમ એક દિવસ ભિક્ષુક હતો અને આ જ હોટલની બહાર હું ભિક્ષા માંગવા માટે આવેલો. ત્યારે અમારા શેઠ છે ને ડોન મેન્ટનો, એણે મને અંદર બોલાવીને જેમ મેં બોલાવ્યા ને આ ટેબલ ઉપર મને જમાડેલો અને આ જ હોટલમાં મને નોકરી આપેલી અને આ હોટલનું મેનેજર છું. એટલે સંકોચ ન રાખતા, કાલ સવારે તમે પણ મેનેજર બની શકો, સારા વ્યક્તિઓ બની શકો. આવી બોલો માણસ હલી આજે આને યાદ છે જે કામ કર્યું અને ખુશ થઈ ગયો. ઘરે ગયો અને તમામ હોટલો વાળાને ફોન કરી દીધા કે મારી જેટલી પણ હોટલો છે તેના તમામ કર્મચારીઓ સરસ મજાનો એક હોલ રાખીને ભેગા કર્યા, મારે બધાનું કામ છે, બધા ભેગા થયા. અને ત્યાં ઓલો સેટ થઈ ન ગયો પણ ભિક્ષુ ભેસમાં ગયો અને ત્યાં પોતાના કપડા ઉતાર્યા અને કીધું હું આ માણસ છું. હવે સાંભળો, મારી તમામ રેસ્ટોરન્ટની અંદર જેટલા પણ મેનેજરો છે બધાને હું રિટાયર્ડ આપું, રજા આપું છું, છૂટા કરું છું. અને આ એક હોટલ છે એના તમામ વેઇટરથી લઈને પોતા મારવાથી લઈ અને વેઇટર સુધી અને મેનેજર સુધી તમામ લોકોને હું મારી બધી હોટલના એક મેનેજર. મોરલ ઓફ ધ સ્ટોરી, એ જમાડી ક્યારે થઈ ગયો કે જ્યારે એને દ્રશ્ય જોયું મારા શેઠને જમાડ્યો હતો, આપણો દીકરો. આપણે આજે સાહેબ બહુ મોટા થઈ ગયા છીએ, આપણે જ્યારે દઈએ છીએ ને ત્યારે ખાલી માત્ર દાન નથી દેતા, આપણા સંતાનો, આપણી પેઢી, આપણો પરિવાર આ દ્રશ્ય જે જોવે છે કે મારો બાપ દે છે, મારો કાકો દે છે, મારો બાપુજી દે છે, આ દ્રશ્ય જે તમારા પરિવારની અંદર તમે પેદા કરો છો ને, આ 1000 નહીં પણ સાહેબ 1 કરોડ રૂપિયા નહીં પણ 100 કરોડ રૂપિયા ખર્ચવાથી આ વેચાતું આ દ્રશ્ય તમારા સંતાનોને નથી મળતું. માટે હાથ લાંબો કરવો. બીજી શીખવા જેવી બાબત એ છે કે એક મેનેજરે ખાલી શેઠને હાંચ્યો હતો ને છતાંય બધા લોકો માલામાલ થઈ ગયા ને, એમ આપણા કુટુંબની અંદર, સમાજની અંદર એક વ્યક્તિ ખાલી સારો હોય ને તો આખું કુટુંબ તરી જતું હોય છે, આખું કુટુંબ તરી જાય, એના નામ ઉપર તરી જાય. આ વ્યવસ્થા આપણી બહુ સીધી ને સરળ છે. હાથ આપણો હાથ હજારો હાથેથી સંચિત કર્યું.
ભેગું કરવું અને લાખો હાથે વહેંચવું, એ કામ આ લોકો કરી રહ્યા છે. એટલા માટે મને બોલવાની મજા આવે.